અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકેશેર ભાજી ટકેશેર ખાજા. એની તમને વાત કહું લ્યો. એ અંધેરી નગરીમાં ભાઈઓ સાંભળજો, એનો રાજા ગંડુ રાજા. બધી વસ્તુ ટકા એટલે રૂપિયા, એક જ રૂપિયામાં, એક જ ટકામાં મળે, એક જ રૂપિયામાં મળે. તમારે જે ખાવું હોય, પાઉં પકોડા ખાવ તો રૂપિયામાં, હલાઈ મલવો જે કાંઈ હોય તમે એ ખાવ તો રૂપિયામાં, ગુલાબજાંબુ લ્યો તો રૂપિયામાં, ટકેશેર ભાજી ટકેશેર ખાજા બધું રૂપિયામાં. એમાં બે ગુરુ ને શેલોય ગામમાં આવ્યા અને ગુરુ તાણીમાલી આવેલા. એવી તાણીમાલી ગુરુ આવેલા, કોઈ એવો બાપુ સેવકે નહીં. એટલે એના શિષ્યને કીધું, ઓ ગડબડ था, हाँ बापूजी ये कौन सा गांव है, क्या अंधेरी नगरी है? अच्छा उसका राजा कौन है? गंडू राजा है. अच्छा तो खाना वाना कुछ लेके आ करे कि बापू आया तो फाड़ा है कि क्या है? टके में जो मांगो मिलता है, तक तो बीजी नगरी में जाना नहीं है. અને પછી તો બાપુ મલાઈ પોવા ખાઈ ખાઈને ગુરુજી આડા ફાટ્યા. એક હો 40 કિલે પહોંચ્યા ગુરુ. હવે ઈ ગામમાં દિવાલ પડી, ઈ ગામમાં એક દિવાલ પડી ને 2 જણા ગુજરી ગયા. અને ફરિયાદ થઈ રાજમાન ગંડુ રાજાએ બોલાવ્યા, કિસકી દિવાલ થી બોલાવો. આવ્યા ઓલા, આની દિવાલ હતી બાપુ. એ તારી દિવાલ તે નબળે, તારી દિવાલ પડી એમાં 2 મરી ગયા એટલે તને ફાંસીની સજા થાય, તને મૃત્યુદંડ દેવામાં આવે છે. કે બાપુ મૃત્યુદંડ આપો બરાબર છે, દિવાલ મારી 100%, પણ કાસું કામ કડિયાનું. જે કેવું કડિયાને કયો, મેં થોડી સણી, કડિયાને મેં કામ આપ્યું હતું. બોલાવો કડિયાને. કડિયાને કીધું આ દિવાલ ત્યાં બનાવી? કે હા બાપુ આપણે બનાવી. આ તારું કાસું કામ છે એને લીધે પડી એમાં 2 મરી ગયા એટલે તને ફાંસી દેવામાં આવશે. એ કે બાપુ દિવાલ મેં બનાવી બરાબર, ફાંસી જો તો સ્વીકારી લેવી પડે, પણ ગારો મેં નહોતો કર્યો. માલ જે બનાવ્યો હતો એ મેં નહીં, એ તો એક બીજો છે, એને નબળો માલ બનાવ્યો એમાં દિવાલ તૂટી. કે બોલાવો ઉસકો. અને એને બોલાવ્યો કે ત્યાં દિવાલનો ગારો બને, માલ ત્યાં બનાવ્યો. કે હા, તો તે નબળો માલ બનાવ્યો એમાં દિવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો. એ કે બાપુ મેં માલ બનાવી બધી વાત હાશી, પણ હું બરોબર પાણી નાખતો હતો ને એમાં એક ભાઈ નીકળ્યા ને, એ ભાઈ સામે મારું નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું ને માલ મારો બન્યો. જે દંડ દેવાય ઓલો નીકળ્યો એને. જો આ અંધેરી નગરી. તાકે બોલાવો એને. બોલાવ્યો કે આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો હતો? કે હા. તારી સામે આ કારીગરે જોયું હતું? કે હા. તક તેવું કઈક કૃત્ય કર્યું છે એટલે એને તારું એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે. કે તો શીખો. પણ ઓલો ગામની બળિતરા કરી કરીને કોકની વંડિયું સણાક્યું હોય ત્યાં જાતા હોય, એ કેવાક લોટકા હોય. હાવ હાઠીકા જેવો ભાઈ. ફાંસીનો ગાળિયો નાખ્યો ને તો હોહરવા નીકળી જાય. કોઈ રીતે આમ જેવો સડે ને ગાળિયો બાપુ ઊંચો કરે હરદી હરી જાય. ઓલું અણેલું નીકળી જાય એમ, અણેલા જેવો લોટકો. એટલે હવે ફાંસી તો કોકને ચડાવવો પડે. એટલે રાજાએ કીધું આ મરતો કેમ નથી? કે બાપુ એને હાવ છે જ નહીં, હાવ હાવ હરખું છે હળ હળ. તાકે તો ફાંસી ફેલ ન જ આવી જોવે એવો લોટકો કોઈ ગોતો કે જેની ડોકમાં ગાળિયો રહી જાય. ગુરુ આડા ફાટેલા ઈઝડી ગયા કોકને કે આ આપણા ગામના છે નહીં, રેશનિંગ કાર્ડમાં આનું નામ છે નહીં, હા એ આપણે કઈ રેશનિંગમાં કાઢવા જેવું કઈ રહે નહીં. એને બોલાવ્યો કાલે કે અમે કઈ ગુનો નથી કર્યો. તો રોકાણા એ ગુનો. અહીંયા હું તમારા બાપનું ડાયટું છું આ ગામમાં પડાવ નાખ્યા, ટકેશેર ભાઈજીના દીકરા થતા હતા. ગુરુએ શેલા સામે જોયું. શેલા? હા ગુરુજી. ગુરુ શેલો સળિયા તો ચિંતા ન કરો ગુરુજી. સાધુને સડાવ આવ્યો ને ફાંસી, કા એને ન સડાવી દો ને તમારો શેલો નહીં. ગંડુ રાજાને ફાંસી સડાવી એને ન સડાવી દો તમારો શેલો નહીં. બાપુ સાધુડો છો, હવે ખોટું ખોટું તાણ કરવાની. હું જેમ કરું એમ તમારે સામું બોલવા. અને ઓલે શેલે ગડગડતી દોડ દીધો અને રાજાના પગ પડ્યા. મારા ગુરુને છોડી ગયો, મને ફાંસી સડાવો, મને ફાંસી ન સડાવો તમારા બાપના. गुरु के नहीं 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 ये मौका मैं नहीं जाने दूंगा, फांसी पे मैं लट जाऊंगा. शेलो के नहीं हूँ आ मौको न जवा दो, हूँ फांसी चढ़ी जाऊं. गुरु के नहीं आज नो समय आज नो मूकू, मारे फांसी चढ़ू. राजा क्या वाला ताण केम करे? शिष्य ने बोले कहीं आए तमे आ केम आम जिद करो? ये के तमने नो कहेवाय. हमारा गुरुजी का गुरु उनका गुरु जो हिमालय की गोद में रहते थे ना, उसने एक मंत्र दिया था. इस मंत्र में टाइम लिखा था, ये आपको नहीं बताऊंगा.
અરે કે પણ છે હું એ તો કે એ કે નો કહેવાય, ફાંસીએ સડે ફાડ્યો એટલે મારો ગુરુ પેલા મારે સડું. ગુરુ કે ને એ ફાંસીએ મારે સડવું છે. રાજા કે નો કહો તમારી માનામ છે હું. એટલે શિષ્ય લઈ ગયો એક બધું, કોઈને કહેતા નહીં, પણ જો ફાંસી ફેરવાની નહીં. તમને વાત કહું પણ શરત એટલી, મારા ગુરુ નહીં, મને તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું. કે અમારા ગુરુ હતા ને, મોટા ગુરુ, એને તિથિ ને વાર મને આપ્યો હતો કે આ તિથિ ને આ વાર અને આ સમય, એ સમયે કોઈ ફાંસીએ ચડે એને વૈકુંઠનું રાજ ઇન્દ્રાસન મળે. આ કોઈને કહેવાય રાજા? આ તો તમે કીધું એટલે મેં તમને કહી દીધું. એટલે અહીંયા હવામાં રખડપટ્ટી કરવી તો ઇન્દ્રથી ન બેહી. ગુરુ અત્યારે રાજા ગંડુ રાજા બોલ્યા અત્યારે મારે સીધો સ્વર્ગનો રાજા ઇન્દ્ર હાન હુકમ કર્યો, છોડી ગયો છાદોડાને નાખી જો મારી ડોકમાં ગાળ્યો, વયો ગયો ગંડુ રાજા ભખ દે. આ દુનિયા છે સાહેબ. માણહાઈની જરૂર છે ને ભાઈ. અને આજ તમે જુઓ, આનાથી બીજું સ્વર્ગ મોટું હોય જ નહીં. આ વાવડી જે સ્વર્ગ બન્યું છે બાપુ, કેવા લાખેણા મહેમાનો. ગુજરી ગયા પછી હું હોય મારો રામ જાણે. પણ ભાગવત સાંભળવામાં બે ફાયદા. આ મહાપુરુષો બેઠા હોય મારે બીજી કોઈ વાત ના કરાય, મારે હાસ્ય જ દેવું, આનંદ જ કરાવવો જોઈએ. પણ ભાગવતની જ કથામાં આપે સાંભળ્યું છે પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી કે ભાગવત સાંભળવાના મોટામાં મોટા બે ફાયદા. મરેલા ને મોક્ષ આપે. મર્યા પછી જો પ્રેત આત્મા સાંભળી જાય, પિતૃઓ સાંભળી જાય તો એને મોક્ષ મળે, અને જીવતા સાંભળે એને મોક્ષ મળે. ભાગવતની અંદર 3 કથા ભાગવતની. નારદ અને સમિત કુમાર, સુખદેવજી અને ભગવાન સુખદેવજી મહારાજના મુખેથી પરીક્ષિત સાંભળે, અને ગૌકર્ણના મુખેથી ધંધુકારી સાંભળે. ધંધુકારી એ પિતૃ છે. ગયાજી ગયા છતાંય એને મોક્ષ ન મળ્યો. ગૌકર્ણ ખૂબ દોડ્યા છે પોતાના ભાઈને મોક્ષ દેવરાવવા માટે, પણ એનું મૃત્યુ કઈ રીતે થયું આપ કથા સાંભળી ચૂક્યા છો. પણ મારે કેવું કે એનો કોઈ રીતે મોક્ષ નહોતો મળતો, પ્રેત આત્મામાંથી નીકળતો નહોતો એ માણસ. અને છેલ્લે ગૌકર્ણને કહેવામાં આવ્યું કે ગૌકર્ણ, તારા મુખેથી તારા ઘરે તું ભાગવત કથા કર, અને એ જો ધંધુકારી સાંભળી જાય તો એ ગયાજી કાંઈથી મોક્ષ ન મળતો હોય ને એનો મોક્ષ ભાગવતથી મળે. તાકે એને બેહાડવો ક્યાં? તાકે વાહડો ખોડી દેજે, વાહડાની કાતળીમાં બેસે. જોઈ રહ્યો વાહડો, કારણ કે સીધો વ્યાસપીઠથી એને કોઈ આડું ના આવી શકે, એટલે એ કાતળીમાં બેઠો બેઠો ભાગવત સાંભળશે. અને આપ જાણીએ છીએ કે 7ને દિવસે એને મોક્ષ મળ્યો ધંધુકારીને. મહાપાપી, આપણે તો પુણ્યશાળી છે, આપણે કઈ એવા પાપ નથી કર્યા. અને મહારાજ પરીક્ષિતે ગંગાના તટ ઉપર બેઠા બેઠા સન્મુખ, એમ કહેવાય કે 7 દિવસ આ ભાગવતનો સત્સંગ કર્યો, અને જીવતો હતો ને મોક્ષ મળી ગયો. ને કીધું નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી. હવે કયો તમે તક્ષતને તાત્કાલિક આવીને મને કરડે, અને હે મહારાજ સુખદેવજી, તક્ષતને એટલું કહેજો કે એવો ડંખ મારે મને લાકડાની જરૂર ન પડે, એના ઝેરથી હું હળગી જાઉં. તો હવે આપણે નક્કી કરવાનું છે કે પંખા હેઠે બેઠા બેઠા સાંભળવી, પછી વાહડા નીકળીને સાંભળવી કથા. એક ઘડી જો એક ભાગવતનો શ્લોક એક કાને પડી જાય તોય સાહેબ પેઢીઓ તરી જાય. અને એવો આજે ભગવાન કૃષ્ણ પાછો અહીંયા જન્મો છે. પહેલું વહેલું માઇકમાં કાળું ભાઈ ગીગાભાઈ, પહેલું વહેલું આ કાળું ભાઈ છે ને, એ પહેલું વહેલું મને માઇકમાં કોઈ પહેલું વહેલું મારા ગામમાં સપ્તાહ, તેથી તું નાનો, એટલે ઘણો નાનો ભાઈ, 9મું કેમ ક્યાંક ભણતો. અને ગામમાં સપ્તાહ હોય, માયક આવા તેદી ભાઈ મહુવામાલી માયક આવે એટલે તો હું કહેવાય આપણા ગામમાં. અને રાતે ભજન ગાવાની બાપુ, અંદરથી એમ થાય ગાવા તો છે જ. જો માયક ચાલુ કરે તો આના ગામના મારે, ન ચાલુ કરે તો હું મારું. બેયની વચમાં જે સેન્ડવિચ થતો હતો, પછી ત્યારે ઓલા બોરિયા વાળા બાપુ માયક આવતા ને, બોરિયો ઓલું,
એ મને માઇક હકીકત જોઈ બેઠો એ મને એકલું બોરિયું આપી દે માઇક્રોફોનની કોને ભાને તે એ બોરિયું પકડીને આખી રાત ગાવ જ્યાં સુધી મને ઊંઘ ન આવે ત્યાં સુધી પછી માઇકમાં તો કાંઈ આવે ને એમ લાગે કે સારું માઇકમાં જ નથી આવતું એટલે મેં કીધું માઇક તો બંધ છે તો બોલા બોરિયાનો જે વાયર હોય ને એ ખુલ્લો હોય કરંટ ચાલુ હોય એને તમે આમ આંગળી અડાડો ને એટલે એ તો હવે મળી ખબર પડવા તેથી તો નહોતી પણ આમ મારી તો સમકાર અમે હા ચાલુ છે આ ભજન હું ગાતો ત્યારે અને આજે એને મેં જોયો એટલે મને મજા આવી કારણ કે માય હોમ પીસ એ પછી તો ઘણા ડાયરા એટલે આ બીએસ સાઉન્ડ ને પણ જોરદાર તાળીના ગડારથી આપણે એમને વધાવો અને એટલે મને આજે આનંદ છે અને પાછો પરિવાર સાથે આપ બધા બેઠા છો મારી માતાઓ બહેનો બેઠી છે અને સાહેબ ગીગાભાઈ બોલતા શીખ્યા ત્યારથી આપણે નક્કી કર્યું છે એવું લાગે તેથી ટેસ્ટથી હેઠું ઉતરી જવું પણ શબ્દથી હેઠું નથી ઉતરવું કારણ ઘણા કોઈ મનોરંજનની હું ટીકા નથી કરતો પણ કોઈ પ્રોગ્રામ એવા હોય કે બેનને ભાઈ સાથે ગયા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું માને દીકરો કાર્યક્રમમાં ગયા હોય તો એ દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું પણ આ કાર્યક્રમ એવો હશે કે બેનને ભાઈ સાથે બેઠા હોય માને દીકરો સાથે બેઠા હોય અને મર્યાદાને કોઈ આંચ ના આવે અને ભાગવત વ્યાસપીઠ અહીંયા છે એ કાયમ અમને પીઠબળ મળ્યા કરે એવી આનંદથી આજના આજ આપણે આનંદ કરવો છે એટલે ત્યારે બીજી ચોખવટી કરી દઉં કદાચ છૂટા લાવ્યા હોવ ભાયો ઈ જે છું છે હમણાં ભાયો એટલું જ કહેવાનું બસ બાયુ મુજાણીઓ બકાલાના કાઢવા ક્યાંથી ઈ તો કરો આવો આવો એટલે 1500 વાળું છે એટલે જેટલા ઉડાડવા એટલા ઉડાડજો ખોટા જમા કરાવવા અને એ તમે સાંભળી લો 11 તારીખ સુધીમાં જેણે જમા કરાવ્યા એને બાકી જેટલા જમા કરાવશે એને બધાને આંકડા દેવા પડશે કે આ પૈસા ક્યાંથી આવ્યા અને હરખા આંકડા નહીં મળે તો સાહેબ 50% હા હકીકત હું આ કઈ હું મારા ખિસ્સામાં નથી બોલતો હકીકત કહું કે 11 તારીખ સુધી 11 તારીખ સુધી બધા અહીંયા દેહમાં છે જમા કોણ મારો બાપ કરાવવા જાય એટલે જેટલા પૈસા એ પ્રોગ્રામમાં જાઉં થોડું થોડું જયારે ગાવ ત્યારે જો અહીંયા ઉડાડજો ઉડાડવાનું એ માટે કહું કે અમને કલાકારોને મોજ આવે કે સારું અમને કોઈ સાંભળવા વાળું છે પણ એ અહીંયા જે કાંઈ રકમ આવે એ અહીંયા તમારા ગામમાં તમારા કુળદેવીનો મઢ તમારો કુળદેવીનું જે સ્થાન છે માં ખોડલ અને માં ચામુંડા જે બિરાજે છે એ મઢની અંદર અર્પણ કરી દેવાના છે હું 1 રૂપિયો એમાં લેવાનો નથી એટલે મોજથી તમે મારો બાપુ જાઓ શહેરમાં માણસ ભેગું કરવું હોય કાકા તો રવિવાર જોઈએ શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોવે હવે જ્યાં જગ્યા મળે ને બેસી જ જાયજો કારણ કે વાતમાં ધ્યાન આપજો શહેરમાં માણસ ભેગું કરવું હોય હશું પકા દીપકભાઈ હા આ અમારું જૂનું મંડળ છે બધું અમે ખૂબ આરે રહ્યા મૂળ વાત ઉપર આવું કે શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોવે તીર્થ ક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય તો કંઈક તહેવાર જોવે વાર 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 વાત હાલે શબ્દમાં ધ્યાન આપજો તો જ મજા આવશે પ્રોગ્રામની ભાઈ નહીં તો મારી સીડી 20 રૂપિયા મળે આખો માયો આયર લાવવાની જરૂર નથી હા કઈ મારી વેલ્યુ નથી 20 માં રેકડીમાં મળું હા હકીકત એમાં હોય હું આમાં પણ એક હારો ભવો કરવો હોય ને તો ડાકને એનું સામે ઓડિયન્સ બેઠો હોય ને એને હાકલા કરવા પડે ત્યારે એને વતાર આવે બાબુ ખરેખર કહું ક્યારેક ક્યારેક એવો પ્રોગ્રામ થાય ત્યારે એમ લાગે કે અંદર કોક આવી ગયું છે ને એ પ્રોગ્રામ કરીને વયો ગયો છે
એ કરવા માટે તમારી જાગૃતિ જરૂરી છે. તમારું છે જેમ આમ નજર ફરે ને ત્યાં અમને ખબર પડી જાય કે આવવા ખાતર આવે એવું ન થાય. ધ્યાન આપજો ખાસ, કારણ કે શબ્દોની મારામારી હાલતી હોય છે. એટલે વારની વાત એ હાલે છે કે શહેરમાં માણસ હોય તો રવિવાર, ગામડામાં માણસ જો ભેગું કરવું હોય તો જમણવાર, તીર્થ ક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય તો ક્યાંક તહેવાર. પણ સાહેબ તમારા ઘરના આંગણે આ માણસ ભેગું કરવું હોય ને એમાં ઓલી એકેય વસ્તુ ના હાલે. એમાં તો તમારો પોતાનો વ્યવહાર હાલે. તમારો વ્યવહાર દેખાઈ જાય કાંઈ કેવા મહેમાનો આવ્યા છે. કહેવાનો મારો મતલબ કે અમારા ભદ્રેશભાઈનો અને બધાનો જે વ્યવહાર હશે ત્યારે સગા સ્નેહી આવ્યા હોય ને, નહીતર માણસ એમ ના આવે. કઈ વ્યક્તિ તમને બોલાવે છે એના પર બહુ મોટો આધાર હોય છે. બાકી તો આપણે કવિતા પેલા ભણી ગયા છે. કોર કરજો. અને એટલે અંદરથી આજ ઉભરા છે. મોરબાની થનગાટ કરે મન, મોરબાની થનગાટ કરે. અજમલ નથું તણ કુંવર આનંદ સોય તણી રત અંભરિયા મને સોય તણી રત અંભરિયા મને સોય તણી રત અંભરિયા. એ મારું મન મોરબાની થનગાટ કરે, મોરબાની થનગાટ કરે, મોરબાની થનગાટ કરે, મોરબાની થનગાટ કરે, મોરબાની થનગાટ કરે મન, મોરબાની થનગાટ કરે, મોરબાની થનગાટ કરે મન, મોરબાની થનગાટ. બાપુ ખરેખર ઘોડું નથી લગાડતો ઘણી જગ્યાએ. નહીં તો હું તો મને ન મજા આવતી એમ કીધું ભાઈ મને મજા નથી આવતી, પણ આજ ખરેખર મજા આવે છે. કેવી મજા છે. એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, હે રસ ઘેલાવે કાનમાં કહેતી રહે, મોરલડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આવેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગળી મેળે મેળે, એ મેળે મેળે, એ મેળે મેળે મોરલડી હેલે ચડી, એ જી હેલે ચડીને રંગ રેલે ચડી, એ જી હેલે ચડીને રંગ રેલે ચડી. મેળે મેળે, હે મેળે મેળે મોરલડી હેલે ચડી, એ મોરબની
રેઘાણીને આ રચના માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. જો આ બાળકો રમે છે કેટલા એનું મન કેવી રીતે રહે છે એ જ રીતે આપણે જીવીએ તો વાંધો શું છે. આમ તો જો કે બાળકોને અરે બહુ વાતું ન કરવી. હા એટલે બહુ એટલે સારી વાતું કરવી એ ખૂબ કરવી. આડીવળી વાતો થતી હોય ત્યારે આજુબાજુ બાળક ન હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. નહીતર હમણાં પતિ પત્ની બે બેઠેલા એટલે એના પતિએ કીધું કે એકચ્યુઅલી વેકેશન છે તો ચાલ ને યાર ટોકીજમાં ફિલ્મ ચાલુ લાગ્યું છે. ક્યારે આપણે ફ્રી તો હોય જ નહીં. હમણાં ફ્રી છીએ, છોકરા હવે મોટા થઈ ગયા છે, બહુ કઈ ટેન્શન નથી, ચાલ ને ફિલ્મ જોવા જાય. એટલે એની પત્નીએ કીધું ભૂંડા લાગો, ફિલ્મ હવે ન જોવાય. એટલે ઓલાય વધારે આગ્રહ કરે, ભાઈ ન જોવાય મને ખબર છે પણ હાલે જાય, બહુ સારી ફિલ્મ લાગી છે. પણ કે છોકરાનું શું કેવું? કારણ કે છોકરા લઈને ફિલ્મ જોવા ન જવાય, તો છોકરાને એન્જોય કરાવવું હોય તો જવાય. બાકી આપણે બેને જ એ રીતે જે પહેલા ફિલ્મ જોતા ને ખારી સિંગ બેઠા બેઠા હારે ખાતા, ભાઈ આમ દાણા પકડી રાખે ને બેન એક એક દાણો ખાતા, ઈ પ્રોગ્રામ તો થાય નહીં કાંઈ છોકરા હારે હોય એટલે. પણ છોકરા તો મોટા છે, હવે એ એકલા ઘરે રહીએ કે ચિંતા નથી કાંઈ. એટલે એ ઓલો ભાઈ ગયો, એના છોકરાઓને કીધું કે છોકરાઓ બેટા, હા પપ્પા, અમે ભગવાનભાઈની ઘરે સત્યનારાયણની કથા છે તો અમે 3 થી 4 કલાક સુધી ત્યાં કાર્યક્રમમાં છીએ, ત્યાં કથામાં. એટલે બેટા શાંતિથી ઘરે રહેજો, 4 કલાક જેવું થઈ જશે. હો 4 કલાક ઘરે બેટા રહેજો, તોફાન ન કરતા. ઓકે પપ્પા કાંઈ વાંધો નહીં, હો તમે તારે જાઓ. અને ગયા. ઓલા નીકળી ગયા પછી છોકરાએ કીધું કે બાપાની તો સત્યનારાયણની કથામાં ગયા ભગવાનભાઈ ઘરે, 4 કલાક તો આવવાનું નથી. તો હાલે આપણે નવું ફિલ્મ લાગ્યું તો આપણે ભાઈ ભાઈ જોઈ આવી. તે ઇન્ટરમાં બાપુ બધા ભેગા થઈ ગયા. ઇન્ટર પડ્યું તો છોકરા તમે અમે સત્યનારાયણનો શેરો ખાવા આવ્યા બાપા. નહીં બાળકો સાથે બહુ ધ્યાન રાખવું પડે. અને બાળકોને રસ આવે, અને બાળ સ્વરૂપ શું કહેવાય એનાથી રસ તરબોળ કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે. ભગવાન કૃષ્ણની જે બાળ લીલા, અરે તમને સારા સંતાનો નહીં, સારા સંબંધી મળે ને એ પુણ્ય માનજો. સારા સગા મળે ને એ એક પુણ્યના પ્રકાર છે. અગર કોઈ વસ્તુ ગોતવા ગયા નહીં મળે, ઓટોમેટિક બધું ભેગું થાય. કથાઓ બધાને કરું પણ સારા એક વક્તા મળે એ પણ એક પુણ્ય હોય. કોના મુખેથી સાંભળવું? અરે આટલી સુરત જવું હોય તો હથવારો કેવો મળે એનો મોટો આધાર છે ભાઈ. નહીતર આપણે બસમાં પેલા જતા ને એવા જે પેલા બસમાં જતા આપણે ને એવા આપણા પાડોશી ભટકાણા તો આપણે એમ થાય કે તારાપુર આવે તો આખી બસ ફાટી જાય. ભલે ને ભેગા આપણે શહીદ થઈ જાય પણ સહન તો કરવું નહીં. પણ એવા કોઈ સારા જ્ઞાની માણસ ભેગા થઈ ગયા હોય તો સાહેબ સુરત આવી જાય તો આપણે ખબર ન રહે ને આપણે એમ થાય કે હજી થોડોક સમય લાગ્યો તો સારું હતું, કેટલો આનંદ થયો. અને અમુક તો તમે જુઓ તો 24 કલાક આનંદની વાત તો ઘરે ગઈ. એવા પોતાના આમ આખું સડાવીને દાટા મારતા હોય. એને ઘરે કોઈ સારો મહેમાન ન આવ્યો સાહેબ. હા પણ જેને અહીંયા હરખતા હોય ઈ માનવીની પાસે કોઈ એ માનવી આવે રે એ તારા દિવસો એ પસીને દુખિયા રે આવકારો આપજે રે રેદી એ તાર ગાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે બને તો તોડું આપજે રે રેદી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો
આંગણે જેના મોટા આવકાર હોય ત્યાં જ મહેમાન આવે. અને આ તો તમારો પ્રાઇવેટ પ્રોગ્રામ છે ને ભાઈ. જુઓ, અને આપ બધાને પ્રાર્થના કરીને કહું કે નાનાલાલ દાદાની વ્યાસપીઠેથી કૃષ્ણ જન્મોત્સવ થયો નહીં, કાયમને માટે મારા અને તમારા જીવનમાં કૃષ્ણ આવી ચૂક્યો છે એવો નિર્ણય કરશો ને તો આ મહાપુરુષના શબ્દો સાકાર બનશે. ભલા મારા હે એ જી આજ વાગ્યા છે એ વધાયું કે રાજીઓ પાવા રે નંદ બાવાજીના નેહ મારે રેડી એ આજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈ લ્યો પાવા રે મેઘ મારે રેડી. આજ તમારું વાવડી ગોકુળ બન્યું છે. કેવી ઘટના છે? કાગ બાપુની માફી માંગીને એક શબ્દ મૂકું છું. ફૂલને ભરી છે રાજે આવા સાણીની શેરીયું રે, ફૂલને ભરી છે રૂડી એ વાવડીની શેરીયું રે, ફૂલને ભરી છે રૂડી એ ગોકુળ ગેરી હેરિયું રે, તાતો રોલી કંપી રે એ ઉઠી છે કંસની કચેરી રે, વેરી છે બાલા વેશ મારે રેગી. આજ વાગ્યા છે વધાયું કે રાજીઓ પાવા, આજ વાગ્યા છે એ વધાયું કે જોઈ લ્યો પાવા રે નંદ બાવાજીના મેઘ મારે રેગી. અરે નંદ બાવાજીના મેઘ મારે આજ વાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં. એમ ઈ જ કૃષ્ણનો જન્મ ભાગવત દ્વારા અને પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી આ મંડપમાં કૃષ્ણ જન્મ થયો છે.